ગીર સોમનાથની રાજદીપ સ્કૂલમાં 2 દિવસીય વિજ્ઞાન મેળો યોજાયો હતો। જોકે આ વિજ્ઞાન મેળામાં નાના ભૂલકાઓનું કડકડાટ ઇંગ્લિશ બોલતા અને અઘરા ગણિતના સેકન્ડમાં ગુણાકાર કરતા બાળકો સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેલી રાજદીપ સ્કૂલ હાલ ચર્ચાનો વિષય બની છે। રાજદીપ સ્કૂલ ખાતે 2 દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સામાન્ય રીતે વિજ્ઞાન મેળામાં અલગ અલગ બાળકોએ બનાવેલા પ્રોજેક્ટ આપણે જોયા હશે, પરંતુ રાજદીપ સ્કૂલમાં 4 બાળકો એ હતા જેઓએ તમામ લોકોના ધ્યાન પોતાની તરફ ખેંચ્યા હતા। જુઓ, આ બાળકનું નામ છે યુગ ગોહિલ, જેની ઉંમર 5 વર્ષ છે અને તે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરે છે। જો કે યુગની ભલે ઉંમર નાની છે, પરંતુ તેનું ઇંગ્લિશ સાંભળીએ તો સૌ કોઈ દંગ રહી જાય। યુગ સ્થાનિક ખેડૂત પરિવારમાંથી આવે છે, પરંતુ તેનું ટેલેન્ટ જોતા પ્રદર્શન નિહાળવા આવનાર લોકો મિનિટો સુધી યુગને સાંભળવા થંભી ગયા હતા। Good morning, myself Yug Goel. Our project is on plan shape. This is a circle. It has no corner and no side. Coin, bindi are in circle shape. This is a rectangle. It has 3 corners and 3 sides. Sandwich, flag are in triangle shape. This is a square. It has 4 corners and 4 sides. Carrom board, chessboard are in square shape. This is an oval shape. A fish, egg are in an oval shape. This is a rectangle. It has 4 corners and 4 sides. Blackboard is in rectangle shape. Thank you. જુઓ, આ 2 બાળકીઓ જેઓનું નામ છે સુહાની અને હેમાંત્રી, જેઓ 4th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરે છે। સુહાની અને હેમાંત્રી જાદુઈ રીતે ગણિતના કોઈ પણ આંકડાનો ગુણાકાર સેકન્ડના 6ઠ્ઠા ભાગમાં કરી નાખે છે। વિશ્વાસ નથી આવતો તો જુઓ। Magic of 99 and 999. I am the magician of 99. You can ask any kind of question from this chart or accept this chart, but double digit with 99. Take this calci and please take our answer. Sir, is it 5,544? Yes, your answer is correct. 38. Sir, is it 3,762? Yes, your answer is correct. 62. Sir, is it 6,138? Yes, your answer is correct. Sir, is it 3,564? Yes. Sir, is it 4,851? Into 87. સર, ઇઝ ઇટ 7,221? Yes, your answer is correct. Now 47 into 43. સર, ઇઝ ઇટ 2,021? Yes, your answer is correct. Now please tell me 88 into 82. સર, ઇઝ ઇટ 7,260? રાજદીપ સ્કૂલ ખાતે યોજાયેલા વિજ્ઞાન મેળામાં સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર યુગ અને હેમાંત્રી બન્યા હતા। પ્રદર્શન નિહાળવા આવનાર લોકો આ બાળકોને સાંભળી મિનિટો સુધી થંભી